અને રિઝલ્ટ એટલું બધું સરસ છે કે ન પૂછો વાત. અમદાવાદના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ જગ્યાએ. માઇગ્રેન જેવી અસર, માથું દુખવું, બેચેની જેવું રહેવું, વાતાવરણ સેટ ના થવું, ઊંઘ ન આવવી, ઉંમરવાળાની સાથે સાથે ખાવા પીવાનું એવું થઈ ગયું છે કે વેટ વધે છે. એ જ પ્રોસેસ કમર માટે થાય છે. તમને બોડીમાં કંઈક અસર થઈ એવું ખૂબ લાગે? જ અસર છે. મને પગને સોજા તઈ ઉતરી ગયા, ચાલવામાં મને હળવાટ લાગે. સાહેબ, આ થેરાપી અમે ખાલી 600 રૂપિયામાં 1 મહિનો આપીએ છીએ. જે થેરાપી લેશે એને પગથી લઈ છેક માથાની ચોટલી સુધીનું જે પણ તકલીફ હોય બધી જ તકલીફો સોલ્વ થઈ જાય. આ બધા જ પોઈન્ટની શરૂઆત આપણા પગના તળિયેથી થતી હોય છે. 1 મહિનાથી 1.5 મહિના સુધી કરે તો એમને સારામાં સારું રિઝલ્ટ મળે. રાજસ્થાન સરકારનો પ્રોજેક્ટ છે આખો. આ સ્ત્રીઓને આગળ લાવવા માટે સરકાર આખો પ્રોજેક્ટ બહાર પાડ્યો છે. આપણા ગુજરાતની અંદર અત્યારે હાલમાં રાજકોટની અંદર જ ખાલી 32 કેન્દ્રો અત્યારે હાલમાં ચાલુ છે. રાજકોટની અંદર અમદાવાદ, મોરબી, વાંકાનેર, પાલનપુર આ બધી જગ્યાએ પણ કેન્દ્રો હમણાં થોડા ટાઈમમાં આપવામાં આવ્યા છે. તો એ બધા જ કેન્દ્રો ક્યારે ખુલતા હોય કે આનું કંઈક રિઝલ્ટ હશે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના એક જોરદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું શ્રીજી આયુર્વેદિક થેરાપી સેન્ટર. અહીંયા પાછળની સાઈડ તમને દેખાતો હશે તિરુપતિ હાઇટ્સ. હવે એ વિચારતા હશો આ તિરુપતિ હાઇટ્સ ક્યાં આવ્યું? તો એ છે ને નારોલ ચોકડીથી અસલાલી ચોકડી જાઓ ને તો રસ્તામાં આવ્યું છે તિરુપતિ હાઇટ્સ. શ્રીજી આયુર્વેદિક થેરાપી સેન્ટર એવું લખશો તો પણ આવી જશે ને. બાકી સ્ક્રીનની ઉપર તો થ્રુ આઉટ કસ્ટમર કેર નંબર છે એમનો, એ તો રિફ્લેક્ટ થાય જ છે. અહીંયા તમે આવશો ને ફર્સ્ટ ફ્લોર પર, એમનું જે સેન્ટર છે તે ફર્સ્ટ ફ્લોર પર છે. શ્રીજી આયુર્વેદિક થેરાપી વેલનેસ સેન્ટર છે. આ જગ્યાએ આયુર્વેદિક થેરાપી એટલે કે ખાસ કરીને વાત કરીએ એક કાસ્ય થેરાપી, એ તો તમે લોકો જાણતા જ હશો. કાસ્ય થેરાપી છે, જાનુ બસ્તી, કટી બસ્તી, પછી અલગ અલગ ટાઈપના બોડી મસાજ છે, શિરોધરા છે, પછી એમના જે અમુક વાઇબ્રેટિંગ બેલ્ટ આવે છે એ પણ છે. એનાથી પણ બહુ બધા લોકોને આ જગ્યાએ ફરક પડ્યો છે. અને જે લોકો 10 વર્ષથી 15 વર્ષથી જે લોકોને પેઇન થતું હતું એ આ જગ્યાએ આવીને એમને બહુ સારું એવું લાગે છે અને એમને મટી પણ ગયું છે. ઘણા બધા કસ્ટમર આવે છે અને અમદાવાદના લોકોને આ જગ્યાએ આવવું હોય તો ખાસ તો એપોઇન્ટમેન્ટ લઈને આવજો. એમના જે પેશન્ટનું જે શિડ્યુલ હોય છે ને એ બહુ ફિક્સ હોય છે. તો સ્ક્રીનની ઉપર જે નંબર દેખાય છે ને ત્યાં કોન્ટેક્ટ કરી અને બાકીની ડિટેલ લઈ શકો છો. અને કંઈક ઇન્ક્વાયરી હોય તો તમે ત્યાં બિંદાસ કોન્ટેક્ટ કરો. સવારના 10 વાગ્યાથી લઈ ને રાતના 9 વાગ્યા સુધીમાં એ મોબાઈલ નંબર અવેલેબલ હશે. આગળ એરિયાની મેં વાત કરી, નારોલ ચોકડીથી અસલાલી જશો એટલે અહીંયા વચ્ચે ટાટા મોટર્સનો જે શોરૂમ આવે છે, ટાટાનો જે શોરૂમ છે એક્ઝેક્ટ એની બાજુમાં શોપિંગ સેન્ટર છે. ગૂગલ પર પણ લોકેશન બહુ ઇઝીલી અવેલેબલ છે. હવે વેલનેસ સેન્ટરમાં આવશો એટલે તમે એવું વિચારતા હશો કે ઓહો કે આ જગ્યાએ તો કેટલી બધી ફી હશે. ભાઈ એવું કંઈ ફી નથી. ઓલિવ લાઈફની જે બેલ્ટની થેરાપી છે ને એ 600 રૂપિયામાં 1 મહિનો આપવામાં આવે છે. એટલે કાશ્ય થાળી તેલની અંદર તમે કરો ને ટ્રીટમેન્ટ લો તેલની અંદર તો એ 40 રૂપિયા, અને ઘીની અંદર તમે ટ્રીટમેન્ટ લો તો 50 રૂપિયા. બહુ જ વેલ્યુ ફોર મની, વેલ્યુ ફોર મની જ કહી શકાય. કેમ કે જે રીતની આ લોકો સર્વિસ આપે છે ને સૌથી બેસ્ટ કહેવાય અમદાવાદમાં. મારું નામ નરસિંહભાઈ એસ વાળોદરા. શ્રીજી આયુર્વેદિક થેરાપીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ત્યાં અત્યારે અમે જેની શરૂઆત કરી હતી એક કાશ્ય થાળીથી શરૂઆત કરી હતી 15/10/2023 થી. આજે હવે 1 વર્ષ પૂરું થવાની તૈયારી છે. ત્યારે આજે અમે તમને કાશ્ય થાળી વિશે થોડું સમજાવું. અચ્છા, 1 વર્ષ પૂરું થયું? 1 વર્ષ પૂરું થવાની તૈયારી. 15 તારીખે 1 વર્ષ પૂરું થાય, 15/10. ઓકે, તો અમદાવાદના લોકોનો રિસ્પોન્સ કેવો છે આયુર્વેદિક થેરાપી? આયુર્વેદિક થેરાપી અત્યારે સૌથી સારામાં સારો રિસ્પોન્સ છે. 1 વર્ષ અમારું પૂરું થયું પણ બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે અમને કાશ્ય થાળીનું. એટલા માટે અમે અમારો ઉત્સાહ ઓર વધ્યો છે. એના કારણે હવે અમે ઓર પ્રોડક્ટ બજારમાં લઈને આવી રહ્યા છે આયુર્વેદિકને લગતી. તમને વારાફરતી અમે શેર કરશું તમારી સાથે. અને કાશ્ય થેરાપીના ફાયદા શું છે એ તમે? કાશ્ય થાળી વસ્તુ એવી છે કે 2000 વર્ષ જૂની પદ્ધતિ છે. અને આ પદ્ધતિમાં તમે જે કામ કરો ને, જે થેરાપી લેશે એને પગથી લઈ છેક માથાની ચોટલી સુધીનું જે પણ તકલીફ હોય બધી જ તકલીફો સોલ્વ થઈ જાય. કારણ કે આપણા જે પગના પોઈન્ટ છે આ બધા જ પોઈન્ટની શરૂઆત આપણા પગના તળિયેથી થતી હોય છે. કે કોઈ પણ તકલીફ હોય, માનો કે પગમાં એડી દુખે છે કે પંજા દુખે છે કે ઢીચણમાં દુખે છે અથવા તો પગ આખા જામ થઈ ગયા છે, આવી કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફને આપણે કાશ્ય થાળી એમને 1 મહિનાથી 1.5 મહિના સુધી કરે તો એમને સારામાં સારું રિઝલ્ટ મળે. અને ખાસ કરીને જે ડાયાબિટીસના પેશન્ટો હોય એના પગની અંદર સોજા આવી જતા હોય છે. આ સોજા તમે 1 મહિનાની અંદર એમના સોજા ઉતરી ગયેલા છે. આપણી પાસે એના દાખલા છે. બરાબર છે. એટલે આવી રીતે પગની અંદર ઘી લગાવી, હા, પગની અંદર ઘી લગાવવામાં આવે છે. આ તો બહુ વર્ષો જૂની પદ્ધતિ કહેવાય. 2000 વર્ષ જૂની પદ્ધતિ. એનું કારણ કે પહેલા છે ને કાંસાની વાડકી હતા ને તે ઘસતા હતા લોકો. આપણા જે પૂર્વજો દાદા દાદી હતા એ પહેલા આવી રીતે કાંસાની વાટકી એ વખતે બધા પાસે ટાઈમ હતો. અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. એટલે આ બધું હવે આધુનિક સમય પ્રમાણે આધુનિક સાધનોમાં આવી ગયું છે. બરાબર. એટલે આમાં શું છે કે જે બી શરીરને આપણા ટોક્સિન છે ને એ રિમૂવ થાય. ઝેરી કચરો આપણા શરીરનો જે હોય ઝેરી કચરો ખેંચવાનો મેન આનું કામ જ છે. ટોક્સિન ખેંચવાનું કામ છે. ટોક્સિન ખેંચાય એટલે આપણું બ્લડ શુદ્ધિકરણ થાય. બ્લડ શુદ્ધિકરણ થાય એટલે આપણે આપોઆપ રોગોમાં મુક્તિ મળે છે. બરાબર. આ જે બધા જ રોગો છે આ બધા જ રોગોની અંદર ક્યાંય ને ક્યાંય ટચ થાય છે. બરાબર. અને કાશ્ય થાળી માટે પણ અમે ડિસ્કાઉન્ટની ઓફર પણ જે ચાલુ કરી
કરી ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમારી ઓફર ચાલે છે. હજી સુધી ઓફર ચાલે જ છે કે 6 દિવસનું જો તમે કરાવો તો અમે તમને 1 દિવસ ફ્રી આપીએ છીએ, 15 દિવસનું કરાવો તો 3 દિવસ ફ્રી આપીએ છીએ અને 30 દિવસનું કરાવો તો 7 દિવસ ફ્રી આપીએ છીએ. અચ્છા, અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મોટું એવું બોર્ડ પણ મારેલું છે. 20 થી પણ વધારે ટાઈપના અહીંયા તમને ફાયદા થવાના છે કાસ્ટિયા થેરાપી. બીજું અહીંયા ઘણા બધા મને ઓસડિયા દેખાય છે અને પાછું તેલ પણ તમે જાતે બનાવો છો એ રીતે. એટલે કયું તેલ તમે જાતે? શિરોધારાને લગતું તેલ હોય અથવા તો કોઈ પણ દુખાને લગતું તેલ હોય, નસ્યને લગતું કોઈ પણ વસ્તુ હોય, દરેક કોઈ પણ જાતનો દુખાવો હોય, જેને લગતું તકલીફ હોય એ પ્રમાણેનું તેલ આપણે જાતે ઔષધિઓનો ઉપયોગ કરી અને કરીએ છીએ. આપણી પાસે જે બધી ઔષધિઓ છે તમારી નજર સામે જ છે. બરાબર, આ બધા ઓસડિયા બધા તમારી સામે મૂકેલા છે જે આપણે વાપરીએ છીએ તે. પછી બીજી આયુર્વેદિક થેરાપી છે, તો એમાં બીજી કઈ થેરાપી ઇન્ક્લુડ છે? હવે એમાં અમારી પાસે નેચરોપેથી અને પંચકર્મ આધારિત થેરાપીઓ છે, જેના વિશે મેડમ તમને થોડી સમજ આપશે અને તમને લાઈવ ડેમો પણ આપશે. આ શિરોધારા અહીં ચાલી રહી છે. માથામાં લગતી માઇગ્રેન જેવી અસર હોય, માથામાં બળતરા થતી હોય, જેને વાળ હેરફોલ માટેનો જે પ્રોબ્લેમ હોય, વધારે પડતા હેરફોલ થતા હોય, એની માટે આ બેસ્ટ રહે છે. જેવી રીતે શરીરને મસાજ થાય તો કેટલો આરામ મળે છે, એવી રીતે મગજને પણ આનાથી કસરત જેવું મળે છે અને એનાથી એને આરામ મળી જાય છે. બરાબર. શિરોધારાથી માઇગ્રેન જેવી અસર, માથું દુખવું, બેચેની જેવું રહેવું, વાતાવરણ સેટ ના થવું, ઊંઘ ન આવવી, આ બધા આના ફાયદા છે. ઓકે, ઊંઘ ના આવી એ પણ એક આનાથી. અને આમાં એવું હોય છે કે શિરોધારામાં આપણે ઓઇલ યુઝ કરવાનું, તો કયું ઓઇલ યુઝ કરવાનું? ઓઇલ યુઝ કરવાનું હોય છે. જે પ્રમાણે જો અમુકને માથામાં બળતરા જેવું થયા કરતું હોય, એ લોકો સાથે દૂધીનું તેલ યુઝ કરીએ, પછી નારિયેળનું તેલ યુઝ કરે. એમાં અમારી ઔષધિ આવે, અશ્વગંધા, બ્રહ્મી, સિકાકાય છે. એ રીતની જે પેશન્ટને જે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે અમે ઔષધિ એમાં એડ કરી. બરાબર. અને આમાં એવું હોય કે આટલો મહિનો લેવાની ટ્રીટમેન્ટ, કાં તો આટલી વાર લેવાની? શિરોધારામાં પેશન્ટ ઉપર આધારિત હોય છે. જેને 3 થી 4 સિટિંગમાં ફેર પડી જાય, જેને વધારે પડતી તકલીફ હોય તો તેને 1-2 સિટિંગ વધારે. બરાબર. એટલે 100% ફાયદો તો મળી જ જાય. 100%. મગજમાં કંઈક આપણને શાંતિ મળી છે એવું આમ અહેસાસ થઈ જાય. ધ્યાન કરવા બેસીએ અને જે આપણું મગજ એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ જાય એ ટાઈપની તમને આમાં ફિલિંગ તમને જોવા મળે. બરાબર છે. અને કેટલો ટાઈમ લાગે આ શિરોધારામાં 1 કલાક થાય. 1 કલાક જેટલો? 1 કલાક થાય. 1 કલાક મસ્તિષ્ક ઉપર તેલની ધારા ચાલુ રહે અને એનાથી તમારી અંદર મગજની જે નસો હોય એને બધાને ઇફેક્ટ બતાવે અને શિરોધારા થઈ ગયા પછી 15 મિનિટ સુધી હેડની મસાજ થાય. બરાબર. એટલે ટોટલ કલાક જેવી થેરાપી? 1 કલાક શિરોધારા માટે. ઓકે. આ ઉપરાંત તમારે ત્યાં અહીંયા જાનુબસ્તી ઢીંચણ માટે હોય છે. ઢીંચણમાં લોટની થેરાપી કરી અને એમાં ઓઇલ લેવામાં આવે છે. એ પણ આયુર્વેદિક જ હોય. એનાથી ઢીંચણમાં લગતો જે દુખાવો હોય, કટ અવાજ આવતો હોય, જે જલ્દીથી પગથિયા નથી ચડી શકતા, મોસ્ટ કોમન પ્રોબ્લેમ અત્યારે ઉંમરવાળા લોકોને આ છે. અત્યારે ઉંમરવાળાની સાથે ખાવા પીવાનું એવું થઈ ગયું છે કે વેટ વધે છે. એના કારણે આખી બોડીનો ભાર ઢીંચણ ઉપર આવે છે. પછી ઢીંચણ વળતો નથી. યુવાનોમાં પણ આ જ તકલીફ જોવા મળે છે. ઢીંચણ વળતો નથી. એ લોકો માટે ઓઇલ કે ગ્રીસ જે ખતમ થઈ ગયું એવું કહે છે, એનાથી ઓઇલ અને ગ્રીસ એમાં અંદર જાય છે. એનાથી તમને એમાં જાનુબસ્તીમાં તમને રાહત છે. ઓકે, જાનુબસ્તી તમે કીધું. પછી બીજી કઈ ટ્રીટમેન્ટ? એ ઉપરાંત તમારી જોડે કટિબસ્તી પણ છે. કટિબસ્તી એ જ પ્રોસેસ કમર માટે થાય છે. કમરમાં બી આયુર્વેદિક તેલ સાથે પ્રોસેસ થઈ અને કમરમાં બી ઓઇલિંગ થાય છે. અને કમરમાં દુખાવો હોય, મણકાનું જે આગુ પાછું થઈ ગયું હોય, એ બધામાં તમને એમાં રિઝલ્ટ જોવા મળે છે. અને તમે કાસ્ટિયો થેરાપી લીધી પછી કેવું લાગે છે? બહુ સરસ ફાયદા છે આના અને અમે રેગ્યુલર આવીએ છીએ. કેટલા ટાઈમથી તમે આવો છો? અમે લગભગ મહિનાથી તો આવીએ જ છીએ. બરાબર. તમે બોડીમાં કંઈક ચેન્જીસ થયું હોય, સારું લાગ્યું હોય? સારું રિઝલ્ટ છે. આમ હાથ પગનો જે દુખાવો હોય, આ તે જે કહે છે ને વિટામિન B12 ની કમીના લીધે શરીરમાં દુખાવા આતે હોય, એ પણ આમાં સારું રહેશે રિઝલ્ટ. बॉडी मसाज से बहुत अच्छा लगा, बहुत अच्छा है आपको? बहुत अच्छा है. मैं तो बहुत जगह दवा कराई लेकिन हमको रिलैक्स नहीं मिला. Okay. लेकिन यहाँ आके तो हमको बहुत अच्छा हुआ. मालिश कराने के बाद हमारा हाथ पता ही नहीं चलता हमको कि मेरा हाथ कैसा दुखता था. अच्छा. एकदम अच्छा हो गया. अरे क्या बात. पूरा शरीर रिलैक्स हो गया. हमको नस की दिक्कत है. हमको एमआरआई में बता दिया कि नस 3 जगह दब रही. ओके. और ऑपरेशन कराना पड़े. ओह. लेकिन मैं जब यहाँ आई, ये तो समझिए जादुई रिंग है. अच्छा, ये मसाज के लिए? मसाज के लिए उंगली हमको पूरे रात सोने नहीं देती थी. मैं पूरी रात सोती नहीं. काम हम करके जाती थी सोने, जैसे ही लेटती थी झन 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 चालू पड़ जाती. अच्छा. इससे हमको ये तो समझिए कि जादुई रिंग है. एक आसे की थाली वाला भी की हूँ. Okay. देखिए ये
ये दोनों तो समझिए जादू ही है, अरे क्या बात है। एकदम ऐसे पूरा नस हमारा सही कर दिया पूरा। अब हमको तो पता ही नहीं चलता है कि मेरा शरीर कैसा दुखता था। આ જેલી છે ઓકે ઇલેક્ટ્રો હા. તરંગો ઊભા કરવા માટે જે જેલી આવે છે આ રીતે ઓકે ઇલેક્ટ્રોડ જેલી જે કંપનીનો બેલ્ટ છે એ જ કંપનીનો આવે છે બધું એક જ પ્રોડક્ટ આવશે ઇલેક્ટ્રોડ જેલ ઇલેક્ટ્રોડ ઓકે તરંગો ઊભા કરવા માટે સ્પેશિયલ એમ અચ્છા હવે તમે બેકમાં કીધું તો બેકમાં ડાયરેક્ટ જ એવી રીતે હા ડાયરેક્ટ બેકમાં આપણે લાગશે બેલ્ટ ઓકે તમને બેકનો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય એ દુખાવામાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ છે આનું તમને હું બાંધું તમે જોઈ લો ટી શર્ટ થોડો ટી શર્ટ એટલે વાઇબ્રેશન Vibration જેવું. હા માઇનર શોક થતા હોય ને એ રીતનું આવે થશે આમાં એવું છે Okay. ઓલિવ લાઈફ હા. વેલનેસ સેન્ટર તરીકે અમે અહીં ચાલુ કર્યું છે હા. આ રાજસ્થાન સરકારનો પ્રોજેક્ટ છે આખો આ ઓકે કે આત્મનિર્ભર નારી કે નારીઓ સ્ત્રીઓને આગળ લાવવા માટે સરકાર આખો પ્રોજેક્ટ બહાર પાડ્યો અને એ કંપની છે ઓલિવ લાઈફ બરાબર. ઓલિવ લાઈફ દ્વારા આપણા ગુજરાતની અંદર અત્યારે હાલમાં રાજકોટની અંદર જ ખાલી 32 કેન્દ્રો અત્યારે હાલમાં જ ચાલુ છે રાજકોટની અંદર જ. રાજકોટની હા, અંદર રાજકોટની અંદર 32 32 કેન્દ્ર ચાલુ છે. હમણાં થોડા 10 થી 15 દિવસની અંદર વડોદરા, અમદાવાદ, મોરબી, વાંકાનેર, પાલનપુર આ બધી જગ્યાએ પણ કેન્દ્રો હમણાં થોડા ટાઈમ આપવામાં આવ્યા છે. તો એ બધા જ કેન્દ્રો ક્યારે ખુલતા હોય કે આનું કંઈક રિઝલ્ટ હશે અને રિઝલ્ટ એટલું બધું સરસ છે કે ન પૂછો વાત કે આના 4 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. એક ની બેલ્ટ આવે છે, Okay. એક સર્વાઇકલ બેલ્ટ આવે છે, એક ટમી બેલ્ટ આવે છે અને એક જે તમે અહીં ઉપર જોઈ શકો છો બેક બેલ્ટ આવે છે. 4 પ્રકારના બેલ્ટ આવે છે. આ બેલ્ટ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહેવામાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા બેલ્ટને આપણે તમે વાપર્યા છે પણ એ બેલ્ટ તમે Effect તો વાપર્યા થાય અને છે. આ બેલ્ટ વાપરો એ Effect જોરદાર. એમ એવું અત્યારે અમારે ચાલે છે કે પહેલા 5 દિવસ અમે ફ્રીમાં આપીએ છીએ ડેમો જ આપીએ છીએ 5 દિવસ આ ફ્રીમાં? 5 ડેમો Okay. તમે જુઓ તમને એમ લાગે ના મને કંઈક ફાયદો થાય તો જ તમારે બુકિંગ કરાવવાનું તમારું નહીતર બુકિંગ કરાવવાનું નહીં. અરે વાહ આટલું સરસ મજાનું રિઝલ્ટ મળે છે. હું પોતે ટમીનો બેલ્ટ બાંધું છું. ઓકે 23 તારીખે મેં એજન્સી લીધી છે 23/9 થી આજ દિન સુધીમાં જેટલા દિવસ થયા એટલા દિવસમાં મારો પોતાનો વજન 90 કિલો હતો 90 કિલોમાં અત્યારે મારો 87 કિલો વજન છે ઓલરેડી. હું પોતે દિવસમાં 4 વખત આ બેલ્ટ બાંધું છું. એટલે કહેવાનો મતલબ આ થેરાપી બહુ સરસ છે અને એનું રિઝલ્ટ પણ એકદમ એટલું પરફેક્ટ છે કે ન પૂછો. એની સાથે સાથે આ એમની સપ્લિમેન્ટરીઓ છે બધી ઓકે તમે જોઈ શકો છો આ સપ્લિમેન્ટરી જો સાથે આપણે લઈએ છીએ તો ઓર એનું જે આપણે જરૂર પડે એ બધું જ મળી જાય છે. ઓકે આ છે સપ્લિમેન્ટમાં ઓલિવ લીવર છે. આ લીવરને લગતી આંતરડાને લગતી કોઈ પણ તકલીફ હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે. આ બેલ્ટની સાથે અને આપણે આપીએ પેટની જેને પેટ બાંધીએ છીએ લીવરને એ લોકો ડિટોક્સ કરે હા. લીવરને ડિટોક્સ કરવા માટે જે એક જેને સપ્લિમેન્ટ ફેટી લીવર છે એના માટે તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે આ. Yes. બરાબર પછી છે કરિક્યુમમ. આ જે છે આપણે મસલ જેને પ્રોટીનની જરૂર હોય છે પ્રોટીન Okay. વધારવા માટે આ પ્રોટીન વધારવા માટેની પ્રોડક્ટ છે. ઇમ્યુનિટી હા બૂસ્ટર ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઉપયોગ કરે છે. પછી આ ઓલિવ મોરિંગા છે. આ મોરિંગા બધા જ લઈ શકે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે બરાબર મોરિંગા જે- એટલે આપણે સરગવાનું જે પ્રકારનું એ કહીએ. પ્રકારનું તે હા. આ બધા જ લોકો યુઝ કરી શકે. આ બેલ્ટ સાથે અમે વાપરીએ છીએ જેને કોલેસ્ટ્રોલનું પ્રમાણ Yes, વધી ગયેલું હોય spirulina. ને હા પછી આ છે સોપ નાવા માટેનો સાબુ છે બહુ સરસ ચામડીને Okay, લગતી premium કોઈ પણ olive તકલીફ soap હા, છે. ચામડીને લગતી કોઈ પણ તકલીફ હોય Yes. એમાં સારામાં સારું રિઝલ્ટ છે. મારી બેબી જ છે આ બેબીને પડે અવાજ આવશે આ બેબી છે Okay. એને આ રીતે ઝીણી ઝીણી ફોડકીઓ બહુ થઈ આ રીતે એકદમ આમ Okay. આખા શરીરમાં ઉપસી આ સાબુ ચાલુ કર્યા પછી એને સારામાં સારું રિઝલ્ટ અમને મળેલું છે. પછી એ સિવાય બેલ્ટની અસર ખરેખર બહુ જોરદાર લાગે છે પહેલા તો એકદમ ધીરે 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 આમ શોક લાગતો એવું ને હવે ધીરે ધીરે ફ્રીક્વન્સી વધી છે પણ ખરેખર આમ કંઈક લાગે છે કે ચેન્જીસ થાય છે body માં. ચેન્જીસ એટલે સાહેબ 4 પ્રકારના બેલ્ટ છે આપણે 4 બેલ્ટ તમે પછી બતાવો આ છે ઓલિવ ટ્રી આમાં 4 ફ્લેવર આવે છે અલગ અલગ ઓલિવ ટી હા. ઓકે આ છે ને પાણીમાં જ લેવાની હોય છે હા. અત્યાર સુધી તમે ગ્રીન ટી બધી પીધી હશે ગ્રીન ટી પીધી હશે એનું રિઝલ્ટ કદાચ મળ્યું કે ન મળ્યું એ આપણને ખબર નથી પણ આ ચા તમે પીશો એટલે 100% સારામાં સારું રિઝલ્ટ મળે છે. બરાબર ટોટલી હર્બલ વસ્તુ Totally ટોટલી herbal. 100% હર્બલ પછી આ છે ઓલિવ ઓઇલ ઓલિવ ઓઇલ હા એક્સ્ટ્રા વર્જિન આવે છે જે ખૂબ જ સારું અને ઓઇલમાં સૌથી Massage બેસ્ટમાં માટે. હા મસાજ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ Okay. મસાજ ઓઇલ આપણે ઘણા બધા વાપરીએ છીએ હા. સૌથી બેસ્ટમાં બેસ્ટ છે આ ઓલિવ ઓઇલ કે આનું રિઝલ્ટ તમને સારામાં સારું મળે છે. આની સાથે અમે જે પ્રકારનો દુખાવો હોય એ પ્રકારની ઔષધિ પણ આની સાથે એડ કરીએ છીએ અને બંને એક સાથે કરીએ છીએ એટલે અમને Okay. રિઝલ્ટ સારામાં સારું મળે છે. અમે અહીં જે કઈ વસ્તુ વાપરીએ એ બધી કેવી વાપરીએ સ્ટાન્ડર્ડ કક્ષાની કે લોકોને રિઝલ્ટ મળવું જોઈએ અમે ખાલી પૈસા માટે ધંધો નહીં કરતા બરાબર લોકોને એનું રિઝલ્ટ મળવું જ જોઈએ રિઝલ્ટ મળે તો જ કામ કરો નહીં તો કામ નહીં. અમે ચોખ્ખા શબ્દો મેં કહીએ તમને રિઝલ્ટ મળે તો જ તમે આવજો નહીં તો ન આવતા. બરાબર અને તમે જોઈ શકો છો પેશન્ટ તમારે આવે હા. છે એવું નથી કે ખાલી રહ્યું હોય પણ તમારે આમાં ખાસ તો બુકિંગ કરીને હા આવવાનું એટલે હા એ રીતે એપોઇન્ટમેન્ટ લઈને પછી તમે કામ કરીએ છીએ Okay. કે અગાઉ એપોઇન્ટમેન્ટ લઈ લઈએ છીએ પછી જ આપણે આપીએ છીએ. તમે કેટલા ટાઈમથી આવો છો 1.5 મહિના અને તમને ઘૂંટણનો દુખાવો ઘૂંટણ તમે 15-20 દિવસ છે 18 દિવસ ઘૂંટણમાં તો બાંધું હું કાસાની થાળી ઓકે 1.5 મહિના હા અને તમને બોડીમાં કંઈક અસર થઈ હોય એવું ખૂબ લાગે જ અસર છે મને પગને સોજા થઈ ઉતરી ગયા ચાલવામાં મને હળવાટ અરે લાગે વાહ. બહુ હળવી થઈ ગઈ શું વાત છે પણ આજે આ ઘૂંટણ છે એટલા માટે હું અને એ કાકાને બી બેલ્ટ બાંધવામાં આવે છે ટમી બેલ્ટ છે ટમી બેલ્ટ છે પેટ ઉતારો યસ તમે તમારો અનુભવ કહી શકો હું મારો કહું- અનુભવ હા મારો હું કહીશ તો અનુભવ એમ લાગશે લોકોને કે આ એમને પ્રોડક્ટનું ના. પ્રદર્શન કરવા માટે કરે એટલે નહીં, આમાં તમે કેવું જે છે? કહેશો એ જ સાચું છે એમ એટલે અત્યાર સુધી મેં બેલ્ટ બાંધ્યો છે ને મને આઈ થિંક 5 કે 7 મિનિટ 7 જેવું મિનિટ, થયું હા. હવે 5 થી 7 મિનિટમાં જે રીતનું ફ્રીક્વન્સી જે રીતનું વાઇબ્રેશન જે રીતનું આમ EMF આમ બોડીમાં લાગે છે ને એવું લાગે છે કે નસો જે છે ને તે આમ ખુલ્લી પડતી જાય છે
એ રીતનો મને અત્યારે અનુભવ થયો છે. બાકી આ ટ્રીટમેન્ટ કેવું છે કે તમારે ડેલી લેવી પડે. Daily, હા, તમે regular. મહિનો લો એટલે તમને ખ્યાલ આવી જાય કે ના મને પ્રોબ્લેમ રેગ્યુલર ડેલી જે કોઈ પેશન્ટ આવે છે Okay. એને આપણે આ રીતે ફાઇલ બનાવીએ છીએ. પેશન્ટની ફાઇલ પેશન્ટની ફાઇલ બનાવો બને છો છે. કે એમને ક્યાં હા, તકલીફ એને છે, ક્યાં તકલીફ ઘૂંટણમાં છે, શું છે તકલીફ છે, તકલીફ છે, શેમાં બધી જ તકલીફ માહિતી એની છે. ભરવામાં આવશે. પછી એને રોજે રોજ ડેલી એનો પ્રોગ્રેસ જે ટ્રીટમેન્ટ લેશે એ ટ્રીટમેન્ટ અહીંયા આખું નોંધવામાં આવે છે. એ સિવાય એમનો ફીડબેક અને એમને જે કંઈ તકલીફ છે એના વિશેનો આપણે માહિતી પણ ભરીએ છીએ. જેમની ઉંમર છે 37 વર્ષ, એમને નીનો પેન છે, ઢીંચણની તકલીફ છે. આજે અઠવાડિયે કે 10 દિવસ જ થયા છે એમને. અત્યારે આવવાના જ હતા પણ કંઈ કારણસર આવી શક્યા નથી. એમને નીનું અઠવાડિયે 10 દિવસની અંદર એ કાલે મને એવું કહેતા સાહેબ હવે હું ન લો, ચાલ. મેં કીધું બેન એવું નહીં, તમે ટ્રીટમેન્ટ પૂરી કરશો તો રિઝલ્ટ મળશે. પછી તમે વચ્ચે બંધ કરશો તમને એમ થાય કે હું સારું થઈ ગયું, એવું નહીં. થોડાક ટાઈમ લીધીને સારું થઈ સારું ગયું એવું એટલે નહીં. લોકો ના આવે એવું ના, ના, નહીં. એવું નહીં. પૂરી કમ્પ્લીટ કરો. તમારી પૂરેપૂરી થેરાપી થવી જોઈએ. આ રીતે થેરાપી લઈએ છીએ અને પાછળ એમનો ફીડબેક લઈએ છીએ આપણે કે તમને કેવું લાગ્યું. અને તમે તમારા આડોશી પાડોશી તમારા જરૂર ન હોય તો તમારા આડોશી પાડોશીને તમે જાણ કરો કે જેથી કરીને. અને સાહેબ આ થેરાપી અમે ખાલી 600 રૂપિયામાં 1 મહિનો આપીએ છીએ. ખાલી 600 રૂપિયામાં 1 મહિનો. ઓહો. કોઈ પણ એક બેલ્ટ બાંધો એટલે 600 રૂપિયા ખાલી. આજે સાચું કહું તો એલોપેથીની દવા 1000-1500 રૂપિયાની આવે છે. આજે તમે ટ્રીટમેન્ટ આ આપો છો ને ટ્રીટમેન્ટ અમે આ ફાઇલ સાથે આ ફાઇલ પણ આપી દઈએ છીએ. આ ફાઇલનો ખર્ચો ગણીએ તો 12 રૂપિયાનો એક ફાઇલનો ખર્ચો થતો હોય. પણ બરાબર. ફાઇલ સાથે અમે એમના 600 રૂપિયામાં 1 મહિનો એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને આપણે પૈસાનું બહુ મહત્વ નથી આપતા. આપણે લોકોને સારું થાય એમાં માનીએ છીએ કે Okay. લોકોને સારું થવું જોઈએ બસ. Okay. કે તમે પોતે ત્યાંનું પ્રમોશન કરેલું જ છે. શ્રીજી આયુર્વેદિક ખાંભાનું મહિલા ગૃહ ઉદ્યોગનું તમે પ્રમોશન કરેલું જ છે. ત્રિફળા ચૂર્ણ. ત્રિફળા ચૂર્ણ છે, ફેટ કટર છે, અથવા તો એનું પછી શ્રીજી બ્રધરનું ઓઇલ હોય. આ બધી તમે પ્રોડક્ટો જોયેલી જ છે. તમે સારામાં સારો આનો વિડીયો બરાબર. લોકો સમક્ષ મૂકેલા જ છે અને રિઝલ્ટ પણ સારામાં સારું છે. અને ખાસ તો દુખાવામાં બહુ દુખાવા માટે કામ બહુ લાગે છે. સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ છે એમ. અને જે બરાબર. ત્રિફળા ચૂર્ણ તમે કીધું એ ત્રિફળા ચૂર્ણ એકદમ નેચરલ વસ્તુ છે. હરડે, આમળા અને બૈરડાનું એકદમ નેચરલ વસ્તુ છે. એ સિવાય શ્રીજી ગરડાનું બામ છે, Yes. પેલો Okay, દૂધીનું તેલ તેલ છે, પછી શેમ્પુ છે, હા. ઘણી બધી પ્રોડક્ટો એની છે આપણી પાસે. બરાબર. પછી દાંતના દુખાવાનો સાહેબ આ મલમનું તો ઓકે ધાધરનો મલમ. ધાધર કોઈ પણ પ્રકારની ધાધર કે ખરજવું કોઈ પણ પ્રકારનું હોય સાહેબ 3 દિવસમાં ફેર પડી જાય. 3 જ દિવસમાં, વધારે દિવસ નહીં, 3 જ દિવસ. હા, પણ ધાધર ને ખરજવું હોય તો હા બીજી કોઈ સ્કિનનો બીજી પ્રોબ્લેમ હોય તો કોઈ ના. તો નહીં. ધાધર હશે સાહેબ તો 3 દિવસ. અને જો ન મટે તો આ ડબ્બી મને પાછી આપી દેવાની અને પૈસા પાછા લઈ જવાના. અરે વાહ શું વાત. એટલી ગેરંટી એમ ધાધરમાં તો. અને આ મારો અનુભવ હો, મેં પોતે આ અનુભવ કરીને પછી હું ગેરંટી આપું છું. અચ્છા મેં મારા 4 થી 5 ક્લાયન્ટ એવા છે કે મેં એના ધાધર જોઈ અને મેં કીધું તમારે પૈસા મને નહીં આપવાના, મટે પછી તમારે મને પૈસા આપવાના. ઓહો. એમ લગાવી જુઓ પછી મને પૈસા આપજો. આ ધાધર ઉપર એટલો મને વિશ્વાસ છે, આ મલમ ઉપર એટલો અરે વિશ્વાસ. વાહ. આ શ્રીજીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હોય તો આ શ્રીજી મલમ છે. બરાબર બહુ છે. સરસ છે એમ ધાધરમાં રિઝલ્ટ છે આનું. ઓકે ને આ બાજુ બીજી ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે જેમ કે આ કઈ છે આ આ ટ્રીટમેન્ટ. અત્યારે બોડી મસાજ, આ બોડી મસાજનું સ્ટીમિંગ ચાલુ છે. ઓકે સ્ટીમિંગ ચાલુ છે. બોડી મસાજ કર્યા પછી સ્ટીમિંગ બોડીને રિલેક્સ કરવા માટે. ઓકે જેમ કે બધા પેલા સોના બાથ ને સ્ટીમ સોના બાથ જે બાથ ને લેતા હોય બસ આ છે એટલે આ એક ટાઈપનું સ્ટીમ બાથ લેવા બાથ માટેનું જ છે. આખું અરેન્જમેન્ટ જે કર્યું છે ને સ્ટીમ બાથ લેવા માટેનું. અને આ બાજુ બોડી મસાજ. ઓકે અને બોડી મસાજ માટેના આ જે તમે ટૂલ્સ જોઈ શકો છો એ અમુક પોઈન્ટ પર જેમ કે હાથ અમુક નસો પર છે ને તે ઇમ્પેક્ટ કરવા માટે જે પોઈન્ટ જરૂરી છે. સાથે બધા ઇસ્ટમાં અહીંયા યુઝ કરીએ છીએ. અલગ અલગ પ્રકારના હોય છે. કમર માટે અલગ હોય છે, હાથ માટે અલગ હોય છે, ખંભા માટે અલગ હોય છે. પછી એ સાથે અમે આ ઇલેક્ટ્રિક મશીન છે એ પણ યુઝ કરીએ છીએ. વધારે પડતા કમર ને એ માટે પણ આ અમે બધા ખાસ તો લોકોને ગરદનનો બી પ્રોબ્લેમ બહુ થઈ જતો હોય છે. સાયકા માટે સુવામાં પણ સર્વાઇકલ ને સાયટિકામાં બંનેમાં આપણી પાસે બધી ટ્રીટમેન્ટ છે. સર્વાઇકલ માટે આપણે બેલ્ટ તમને બતાવ્યો. સર્વાઇકલમાં બેલ્ટનું રિઝલ્ટ પણ એટલું જ સારું છે. એ બરાબર. સિવાય અમે માલિશનું કામ કરીએ છીએ કે કોઈ પણ દુખાવો તમને થતો હોય, પગનો દુખાવો હોય, સર્વાઇકલનો દુખાવો હોય કે સાયટિકાનો દુખાવો હોય, એનું માલિશ કરી આપીએ છીએ. કોઈ પણ પાર્ટનું માલિશ કરવું હોય તો માલિશ પણ અમે દુખાવાના તેલથી કરી આપીએ છીએ. અને Okay. એમાં સારામાં સારું રિઝલ્ટ આપણને મળે છે અત્યારે. એ સિવાય આપણે જે તમે આયુર્વેદિક પ્રોડક્ટનું કીધું તો આપણી પાસે તમે જે ધારાનું પણ પ્રમોશન કરેલું તો ધારાની Yes, પ્રોડક્ટો yes, પણ yes. આપણે રાખીએ છીએ. અરે વાહ. ધારાની સારામાં સારું મારી પાસે ઉપડતું હોય તો ધારા કેસ રક્ષા અને ફેટ કટર એ બરાબર. બંને તો એટલા બધા ઉપડે છે કે નો પૂછો વાત. ના લોકોને અસર થતી હોય તો લોકો લેવાના જ છે તો લોકોને એ રીતે. ઓકે તો આ રીતની ટ્રીટમેન્ટ થાય છે તમારે ત્યાં. તો શ્રીજી આયુર્વેદિક થેરાપી સેન્ટર નારોલ લાંબા રોડ ટાટા શોરૂમની બાજુમાં તિરુપતિ હાઇટ દુકાન નંબર 105. અને બાકી સ્ક્રીનની ઉપર તો મોબાઈલ નંબર રિફ્લેક્ટ થાય છે. ટાઈમ આપણે 10 થી સાંજે 9 સુધીનો ટાઈમ છે. ઓકે સવારના 10 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી ટાઈમિંગ છે તમારો. કોઈ પણ થેરાપી લેવી હોય તેના માટે આપણે સવારે 10 વાગે ખુલી જાય છે, રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ હોય હવે છે. ધારો કે કોઈક અમદાવાદમાં બોપલ એરિયા બાજુ રહે છે કાં તો ગોતા એરિયા બાજુ રહે છે તો એ લોકો કેવી રીતે સેટ કરી શકે? એ લોકો એપોઇન્ટમેન્ટ લઈ લે તો આપણે એ પ્રમાણે એમને ટાઈમિંગ સેટ કરી આપીએ છીએ અને એમના ટાઈમ પ્રમાણે આપણે એમને કામ કરી આપીએ છીએ બધા જ કામ, કોઈ ઓકે પણ કામ હોય. એટલે ખાસ તો એપોઇન્ટમેન્ટ ખાસ બુક ખાસ બુક કરાવવી પડે છે. બોડી મસાજ કરાવવું હોય અથવા તો શિરોધારા કરાવવી હોય અથવા તો હેર મસાજ કરાવવું હોય
કે આવું જે કંઈ કરાવવું હોય, જે મોટી થેરાપીઓ છે કે કલાકનો સમય લાગ્યો હોય, એના માટે આપણે એડવાન્સ એમની પાસેથી એપોઇન્ટમેન્ટ નોંધાવડાવી દઈએ છીએ અને એપોઇન્ટમેન્ટ લઈને આવો જેથી કરીને તમારે બેસવું ન પડે, વેઇટિંગ ન કરવું પડે ખોટું એમ. બરાબર છે. બાકી અહીંયા છે ને ખાસ તો વેટિંગ હોય છે, તમે જોઈ લો આ બાજુની સાઈડ. હા, અને આ બાજુ ખાસ તો હેડ મસાજ હેડ ચાલે મસાજ છે. ચાલુ છે. માથાના મસ્તના જે પોઈન્ટ હોય એને નસો સાથે જે પ્રોપર એની પ્રોસેસ થવી જોઈએ એ થાય એટલે આખી બોડીમાં રિલેક્સ મળે. અત્યારના હાલના વિદ્યાર્થીઓ આખો દિવસ વાંચી મોબાઈલ કોમ્પ્યુટર જે બી વર્ક કરતા હોય એટલે આખો દિવસ થાકી ગયા, સ્ટ્રેસ વધારે પડતો બોડીને લાગતો હોય. હેર મસાજ કરાવે એટલે આખો દિવસનો થાક ઉતરી જાય અને ઊંઘ બી સારી આવે અને વિદ્યાર્થીઓ હોય એમની માટે તે તો બેસ્ટ છે. તો તમે એવું સમજો કે આ જે થેરાપી સેન્ટર છે ને તે નાના છોકરાથી લઈને ઉંમરવાળા બધા જ લોકો માટે લાગુ છે. પડે એવું છે. નથી કે કોઈ એજ રિસ્ટ્રિક્શન નથી કે આટલી ઉંમરની ઉપર નાને જ અહીંયા નહીં, નહીં. આવવાનું. આપણે અહીંથી નાના બાળકથી લઈ નાનામાં નાનું છોકરું હોય એ પણ આ કાશ્ય થાળીથી ચાલુ કરે છે. બરાબર. તે હેર મસાજ કરાવો, કાશ્ય થાળી કરાવો કે માલિશ કરાવો. નાના બાળકનું માલિશ પણ કરીએ આપણે. જન્મેલું તાજું બાળક હોય એને માલિશ કરાવો તો માલિશનું કામ પણ આપણે કરીએ છીએ. ઓકે બરાબર. ઓકે, તો ચલો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય ને તો સ્ક્રીનની ઉપર નંબર થ્રુ ઓફ ધ રિફ્લેક્ટ થયો છે, ઇવન ડિસ્ક્રિપ્શનની અંદર પણ મેન્શન કરેલો છે. બાકીની ડિટેલ તમે લઈ શકો. આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.